નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું CR ચૌહાણ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા અમીરગઢ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત ફોર્મેટ સેલ્સ એન્ડ રેન્જીસ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો તાલીમાર્થી મિત્રો, એક્સેલમાં સેલના ડેટાને ફોર્મેટ કરવા માટે હોમ રિબનમાં આપેલા અલગ અલગ ઓપ્શન્સમાંથી આપણે ડેટાને ફોર્મેટ કરી શકીએ છીએ. સૌપ્રથમ આપણે એક્સેલમાં સેલને મર્જ કઈ રીતે કરવી અને અનમર્જ કઈ રીતે કરવી તેનો અભ્યાસ કરીશું. તો મિત્રો, આઈટીઆઈના તાલીમાર્થીઓના ડેટાની ઉપર ટાઇટલ આપવા માટે આપણે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કરીને ટેક્સ્ટ એડ કરેલ છે, જે એક સેલમાં અવ્યવસ્થિત ફોર્મેટમાં શો થાય છે. તેને સુવ્યવસ્થિત ફોર્મેટમાં શો કરાવવા માટે આપણે મર્જ અને સેન્ટર ઓપ્શનનો ઉપયોગ કરીશું. તો આપણા ડેટા મુજબ A થી E સુધીની સેલ રેન્જને સિલેક્ટ કરી હોમ ટેબમાં અલાઇનમેન્ટ સેક્શનમાં મર્જ અને સેન્ટર ઓપ્શન પર ક્લિક કરતાં આપણી ટેક્સ્ટ આ મુજબ સુવ્યવસ્થિત ફોર્મેટમાં જોવા મળશે. એ મુજબ જ્યારે આપણે સેલને અનમર્જ કરવી હોય તો ફરી પાછા હોમ ટેબમાં અલાઇનમેન્ટ સેક્શનમાં જઈને મર્જ અને સેન્ટર બટન પર ક્લિક કરતાં આપણી સેલ્સ અનમર્જ થયેલી જોવા મળશે. હવે મિત્રો, એક્સેલમાં સેલના અલાઇનમેન્ટ વિશે માહિતી મેળવીશું. અત્રે સેમ્પલ એક્ઝામ્પલમાં બતાવ્યા મુજબ નેમ, ફાધર નેમ, ડેટ ઓફ બર્થ એમ 3 ટેક્સ્ટ આપણે લખેલ છે. તેને આપણે અલાઇનમેન્ટ ઓપ્શનની મદદથી ફોર્મેટ કરીશું. એક્સેલમાં ટોટલી 6 પ્રકારે અલાઇનમેન્ટ ઉપલબ્ધ છે. ટેક્સ્ટને આપણે ટોપમાં, બોટમમાં અને મિડલમાં અલાઇન કરી શકીએ છીએ તથા લેફ્ટ, રાઇટ અને સેલની સેન્ટરમાં અલાઇન કરી શકીએ છીએ. હાલ આપણે જોઈ શકીએ છીએ એ મુજબ નામની ટેક્સ્ટ સેલની અંદર ટોપ સેક્શનમાં લેફ્ટ સાઈડ લખેલી જોવા મળે છે. હવે હોમ રિબનમાં અલાઇનમેન્ટ સેક્શનમાં જઈને સેન્ટર ઓપ્શન સિલેક્ટ કરતાં નામની ટેક્સ્ટ ટોપ સેક્શનમાં મિડલમાં અલાઇન થયેલી જોવા મળે છે. તે મુજબ રાઇટ ઓપ્શનને સિલેક્ટ કરતાં નામની ટેક્સ્ટ ટોપ સેક્શનમાં રાઇટ સાઈડ અલાઇન થયેલી જોવા મળે છે. હવે આપણે ટોપની જગ્યાએ ટેક્સ્ટને બોટમમાં અલાઇન કરવા માટે અલાઇન બોટમ ઓપ્શનને સિલેક્ટ કરતાં નામની ટેક્સ્ટ આપણને બોટમમાં અલાઇન થયેલી જોવા મળે છે. એ જ મુજબ જો આપણે ટેક્સ્ટને સેન્ટરમાં અને વર્ટિકલી મિડલમાં અલાઇન કરવી હોય તો મિડલ અલાઇન ઓપ્શન અને સેન્ટર અલાઇન ઓપ્શનને સિલેક્ટ કરતાં આ મુજબ આપણી ટેક્સ્ટ મિડલમાં અને વર્ટિકલી સેન્ટરમાં અલાઇન થયેલી જોવા મળશે. હવે મિત્રો, એક્સેલમાં ટેક્સ્ટના ઓરિએન્ટેશન વિશે માહિતી મેળવીએ. અત્રે એમ્પ્લોય આઈડી, મેલ ફિમેલ, એમ્પ્લોય નેમ, સિટી, એમ્પ્લોય સેલરી તે પ્રકારની 5 ટેક્સ્ટ એડ કરેલી છે. આ ટેક્સ્ટનું ઓરિએન્ટેશન ચેન્જ કરીને આપણે એક્સેલમાં ઓરિએન્ટેશન વિશે માહિતી મેળવીએ. હોમ ટેબમાં અલાઇનમેન્ટ ગ્રુપમાં ટેક્સ્ટ ઓરિએન્ટેશન ઓપ્શન સિલેક્ટ કરતાં એંગલ કાઉન્ટર ક્લોકવાઇઝ, એંગલ ક્લોકવાઇઝ, વર્ટિકલ ટેક્સ્ટ, રોટેટ ટેક્સ્ટ અપ, રોટેટ ટેક્સ્ટ ડાઉન, ફોર્મેટ સેલ અલાઇનમેન્ટ આ મુજબના ઓપ્શન જોવા મળે છે. હવે એમ્પ્લોય આઈડીને વર્ટિકલી અલાઇન કરીને જોઈએ. આ રીતે વર્ટિકલ અલાઇન કરતાં એમ્પ્લોય આઈડી આ પ્રમાણે ફોર્મેટ થઈને ટેક્સ્ટ આપણને જોવા મળશે. હવે મેલ ફિમેલની ટેક્સ્ટને રોટેટ ટેક્સ્ટ ઓપ્શન સિલેક્ટ કરીને ફોર્મેટ કરીએ તો આ પ્રકારે ટેક્સ્ટ ફોર્મેટ થયેલી જોવા મળશે. એમ્પ્લોય નેમની ટેક્સ્ટને
એંગલ કાઉન્ટર ક્લોકવાઇઝ ઓપ્શન સિલેક્ટ કરીને ફોર્મેટ કરીએ તો આ મુજબ આપણી ટેક્સ્ટ ફોર્મેટ થયેલી જોવા મળશે. હવે સિટીની ટેક્સ્ટને એંગલ ક્લોકવાઇઝ ઓપ્શન સિલેક્ટ કરીને જોઈએ તો આ મુજબ આપણી ટેક્સ્ટ ફોર્મેટ થયેલ જોવા મળશે. તો એક્સેલમાં આ પ્રકારે ટેક્સ્ટને અલગ અલગ ઓરિએન્ટેશનમાં ફોર્મેટ કરી શકાય છે. હવે મિત્રો એક્સેલમાં વ્રેપ ટેક્સ્ટ વિશે માહિતી મેળવીએ. મિત્રો જ્યારે કોઈ ટેક્સ્ટ લેન્થમાં લાંબી હોય અને તેને જો આપણે એક જ સેલમાં બતાવી હોય તો એક્સેલમાં વ્રેપ ટેક્સ્ટ ઓપ્શનનો ઉપયોગ કરીને લાંબી ટેક્સ્ટને આપણે વ્રેપ કરીને શો કરાવી શકીએ છીએ. આ મુજબ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ નામની ટેક્સ્ટને વ્રેપ કરતાં આ મુજબની આપણી ટેક્સ્ટ વ્રેપ થઈને જોવા મળશે. હવે મિત્રો એક્સેલમાં અતિ મહત્ત્વના એવા ફોર્મેટ પેઇન્ટર ફંક્શન વિશે માહિતી મેળવીએ. મિત્રો જ્યારે આપણે કોઈ જગ્યાએ ટેક્સ્ટ અથવા ડેટાને ફોર્મેટિંગ અપ્લાય કરેલું હોય અને એનું એ જ ફોર્મેટિંગ જ્યારે આપણે આપણી વર્કશીટમાં અન્ય કોઈ જગ્યાએ આપવું હોય તો વારે ઘડીએ ફોર્મેટિંગ કરવું ના પડે તે માટે માઇક્રોસોફ્ટ એક્સેલમાં આપણને ફોર્મેટ પેઇન્ટર નામનું ઓપ્શન આપવામાં આવ્યું છે. અત્રે આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે એમ્પ્લોય નામનું જે ફોર્મેટિંગ છે તે આપણે અત્રે નિર્દેશિત કરેલા ડેટાને અપ્લાય કરવું હોય તો હોમ ટેબમાં ક્લિપબોર્ડ ગ્રુપમાં ફોર્મેટ પેઇન્ટર ઓપ્શન પર ક્લિક કરતાં આ રીતે એક બ્રશ એક્ટિવ થશે અને તેને આપણે ફોર્મેટ જે જગ્યાએ અપ્લાય કરવું હોય ત્યાં જઈને ક્લિક કરતાં જે ફોર્મેટિંગ આપણે કોપી કર્યું છે તે આપણે જ્યાં બીજી ટેક્સ્ટને ફોર્મેટિંગ અપ્લાય કર્યું છે ત્યાં અપ્લાય થશે. આ રીતે એક જગ્યાએ કરેલ ફોર્મેટિંગ આપણે એક્સેલની અંદર અલગ અલગ જગ્યાએ ઉપયોગ કરી શકીએ છીએ. હવે મિત્રો એક્સેલમાં વધુ ફોર્મેટિંગ માટે ફોર્મેટ સેલ ડાયલોગ બોક્સમાંથી આપણે એક્સેલના ડેટાને ફોર્મેટ કરી શકીએ છીએ. તેના માટે Ctrl+1 કી પ્રેસ કરતાં સેલ ફોર્મેટ કરવા માટેનું આ મુજબનું ડાયલોગ બોક્સ ઓપન થશે અથવા વર્કબુકમાં રાઇટ ક્લિક કરીને ફોર્મેટ સેલ્સ ઓપ્શન પર ક્લિક કરતાં આ મુજબનું ડાયલોગ બોક્સ ઓપન થશે. અહીંયાથી આપણે નંબરનું ફોર્મેટિંગ કરી શકીએ છીએ, સેલના અલાઇનમેન્ટનું ફોર્મેટિંગ કરી શકીએ છીએ, ફોન્ટ, બોર્ડર અને સેલનું ફિલ, સેલને પ્રોટેક્ટ કરવી જેવા ફોર્મેટિંગ અત્રેથી કરી શકાય છે. વર્કશીટમાં રાઇટ ક્લિક કરીને ફોર્મેટ સેલ નામના ઓપ્શન પર ક્લિક કરતાં આ મુજબનું ડાયલોગ બોક્સ ઓપન થશે. તેમાંથી આપણે સેલમાં નંબરનું ફોર્મેટિંગ કરી શકીએ છીએ, સેલની ટેક્સ્ટનું અલાઇનમેન્ટ, ફોન્ટ, સેલની બોર્ડર જેવા ફોર્મેટિંગ કરી શકીએ છીએ. તો મિત્રો આપણે તેનો સ્ટેપ બાય સ્ટેપ અભ્યાસ કરીશું. તેના માટે અહીંયા એક સેમ્પલ એક્ઝામ્પલ લીધેલું છે. ફોર્મેટ સેલ ડાયલોગ બોક્સ ઓપન કરીને સૌપ્રથમ આપણે નંબરનું ફોર્મેટિંગ કઈ રીતે કરવું તેના વિશે માહિતી મેળવીએ. એક્સેલમાં ન્યુમેરિક સ્વરૂપ ડેટા ઓલવેઝ રાઇટ સાઇડ લખેલો જોવા મળશે. અહીંયા એક્ઝામ્પલમાં આપણે અલગ અલગ નંબરનો ડેટા લીધેલ છે. હવે તેનું આપણે ફોર્મેટ સેલ ઓપ્શનની મદદથી ફોર્મેટિંગ કરીને જોઈશું. સૌપ્રથમ ફોર્મેટ સેલ માટેનું ડાયલોગ બોક્સ ઓપન કરીશું અને નંબર નામના ઓપ્શનમાં જઈને તેનું ફોર્મેટિંગ કરીશું. અત્રે આપણને નંબર 2 ડેસિમલમાં શો થાય છે તેને અહીંયાથી આપણે ચેન્જ કરી શકીએ છીએ. જ્યારે
આપણો નંબર મોટો હોય તો ત્યારે તેમાં સેપરેટર અપ્લાય કરવા હોય તો અહીંયાથી આપણે સેપરેટર અપ્લાય કરી શકીએ છીએ. એ મુજબ જો આપણો ડેટા માઇનસમાં હોય તો ફોર્મેટ સેલ ઓપ્શનની મદદથી તેને આપણે અલગ અલગ ફોર્મેટમાં શો કરી શકીએ છીએ. અહીંયા આપણો ડેટા માઇનસમાં હતો, એને આપણે ફોર્મેટ સેલ ઓપ્શનની મદદથી ફોર્મેટ કરીને રેડ કલરમાં શો કરેલ છે. તો આ રીતે ફોર્મેટ સેલ ઓપ્શનનો ઉપયોગ કરીને નંબરને અલગ અલગ રીતે ફોર્મેટ કરી શકાય છે. તે રીતે કોઈ કરન્સીનો ડેટા હોય તો તેને પણ આપણે એક્સેલમાં ફોર્મેટ સેલ ઓપ્શનની મદદથી ફોર્મેટ કરી શકીએ છીએ. તો તેના માટે પર્ટિક્યુલર ડેટાની સેલ અથવા સેલની રેન્જ સિલેક્ટ કરવાની રહેશે અને Ctrl+1 કીનો ઉપયોગ કરીને ફોર્મેટ સેલનું ડાયલોગ બોક્સ ઓપન કરીને કરન્સી ઓપ્શનમાં જઈશું. ત્યારબાદ આપણે જે કન્ટ્રીનો કરન્સી સિમ્બોલ યુઝ કરવો છે તે સિલેક્ટ કરીશું અને તેને અપ્લાય કરતાં આપણા ડેટામાં આ મુજબ કરન્સીનો સિમ્બોલ અપ્લાય થશે. એ પ્રમાણે એક્સેલમાં અકાઉન્ટિંગનું ફોર્મેટિંગ કરવું હોય તો આ મુજબ ડેટાને સિલેક્ટ કરી ફોર્મેટ સેલનું ડાયલોગ બોક્સ ઓપન કરી અકાઉન્ટિંગ સેક્શનમાં જઈને આપણે જે કન્ટ્રીનો કરન્સી સિમ્બોલ શો કરાવો હોય તે સિલેક્ટ કરીને ફોર્મેટિંગ અપ્લાય કરી શકીએ છીએ. મિત્રો, એક્ઝામ્પલમાં જોતા આપણને એક મોટો ડિફરન્સ ધ્યાનમાં આવ્યો હશે. આપણે અત્યારે કરન્સીમાં જોઈ શકીએ છીએ કે જે આપણું કરન્સીનો સિમ્બોલ છે એ આપણા ન્યુમેરિક ડેટાની એક્ઝેક્ટ બાજુમાં આવે છે, જ્યારે અકાઉન્ટિંગના સેક્શનમાં કરન્સીનો સિમ્બોલ લેફ્ટ સાઈડ આવે છે અને આપણું ડેટા છે એ રાઈટ સાઈડ આવે છે. બીજો ડિફરન્સ છે, જ્યારે કોઈ કરન્સી આપણે લખતા હોય ત્યારે 0 વેલ્યુ કરન્સીમાં એક્સેપ્ટ કરે છે, પરંતુ અકાઉન્ટિંગ સેક્શનમાં 0 જ્યારે આપણે લખીએ છીએ તો તેને ડેશ તરીકે કન્સિડર કરે છે. હવે એક્સેલમાં ડેટના ફોર્મેટિંગ વિશે માહિતી મેળવીએ. તેના માટે ફોર્મેટ સેલ ડાયલોગ બોક્સ ઓપન કરી ડેટના સેક્શનમાં જઈને આ મુજબ બાય ડિફોલ્ટ માઇક્રોસોફ્ટ એક્સેલ દ્વારા આપેલી અલગ અલગ ફોર્મેટને સિલેક્ટ કરીને આપણે આપણા ડેટા ઉપર અપ્લાય કરી શકીએ છીએ અને તે મુજબનું ફોર્મેટિંગ આપણે શો કરાવી શકીએ છીએ. તે મુજબ એક્સેલમાં આપણે ટાઈમ રિલેટેડ કોઈ ડેટા હોય તેનું પણ આ રીતે અલગ અલગ ફોર્મેટિંગ કરી શકીએ છીએ. હવે એક્સેલમાં કોઈ ડેટાને પર્સન્ટેજના ફોર્મમાં શો કરાવવો હોય તો તે પણ આપણે ફોર્મેટ સેલ ઓપ્શનમાં જઈને પર્સન્ટેજ ઓપ્શન સિલેક્ટ કરીને તેને અપ્લાય કરીને આપણા ડેટાને પર્સન્ટેજ ફોર્મમાં શો કરાવી શકીએ છીએ. તે રીતે એક્સેલમાં 0.5, 0.005, 0.9 આ પ્રકારની વેલ્યુને ફ્રેક્શનની ફોર્મેટમાં શો કરાવી હોય તો ફોર્મેટ સેલ ઓપ્શનમાં જઈને ફ્રેક્શન ઓપ્શન સિલેક્ટ કરીને આપેલ અલગ અલગ ફોર્મેટ મુજબ આપણે આ રીતે ડેટાને ફોર્મેટ કરી શકીએ છીએ. તે મુજબ એક્સેલમાં કોઈ ટેક્સ્ટ લાંબી હોય અને તેને આપણે સાયન્ટિફિક ફોર્મેટમાં ડેટાને શો કરાવવો હોય, ફોર્મેટ સેલ ઓપ્શનની મદદથી આ મુજબ ટેક્સ્ટને સાયન્ટિફિક ફોર્મેટમાં શો કરાવી શકીએ છીએ. તે રીતે એક્સેલમાં કોઈ ડેટાને ટેક્સ્ટ ફોર્મેટમાં શો કરાવવો હોય તો આપણે પર્ટિક્યુલર સેલ અથવા સેલની રેન્જ સિલેક્ટ કરીને ફોર્મેટ સેલ ઓપ્શનનો ઉપયોગ કરીને તે ડેટાને ટેક્સ્ટ સ્વરૂપમાં ફોર્મેટ કરી શકીએ છીએ. હવે જ્યારે આપણે કોઈ ન્યુમેરિક ડેટાને
ટેક્સ્ટ સ્વરૂપમાં શો કરાવીએ છીએ ત્યારે આપણે અત્રે જોઈ શકીએ છીએ એ પ્રમાણેની એક એરર શો કરશે અને તેમાં આપણને બતાવશે કે નંબર ઇઝ સ્ટોર્ડ એઝ અ ટેક્સ્ટ. અને જ્યારે આવા ન્યુમેરિક ડેટા ઉપર તમે કોઈ ફોર્મ્યુલા અપ્લાય કરશો તો એ ફોર્મ્યુલા એઝ અ ટેક્સ્ટ સ્વરૂપે જ આપણને જોવા મળશે અને એ ફોર્મ્યુલાનું આપણને રિઝલ્ટ મળશે નહીં. તે મુજબ એક્સેલમાં કોઈ ફોન નંબર, કોઈ કન્ટ્રીના SSN કાર્ડ નંબર, જો સ્પેશિયલ ડેટાને ફોર્મેટ કરવું હોય તો ફોર્મેટ સેલ ઓપ્શનની મદદથી ફોર્મેટ સેલ ડાયલોગ બોક્સ ઓપન કરીને સ્પેશિયલ ઓપ્શનમાં જઈને સોશિયલ નંબર, ફોન નંબર જેવા ઉપસ્થિત ફોર્મેટનો ઉપયોગ કરીને આપણે આ મુજબ ડેટાને ફોર્મેટ કરી શકીએ છીએ. હવે મિત્રો એક્સેલમાં સેલમાં બોર્ડર કઈ રીતે અપ્લાય કરવી તે વિશે માહિતી મેળવીશું. સૌપ્રથમ જે સેલ અથવા સેલની રેન્જમાં બોર્ડર અપ્લાય કરવી છે તે સેક્શનને સિલેક્ટ કરીશું. ત્યારબાદ ફોર્મેટ સેલ ડાયલોગ બોક્સ ઓપન કરીને બોર્ડર્સ સેક્શનમાં જઈને ઉપલબ્ધ અલગ અલગ બોર્ડરનો ઉપયોગ કરીને આપણે એક્સેલના ડેટાને બોર્ડર એપ્લાય કરી શકીએ છીએ. ફોર્મેટ સેલના ડાયલોગ બોક્સમાં આપણને પ્રીસેટ તરીકે આઉટલાઇન, ઇનસાઇડ અને નન એમ 3 પ્રકારના ઓપ્શન આપેલા છે જેને સિલેક્ટ કરીને આપણે બોર્ડર આપી શકીએ છીએ. લાઇન નામના સેક્શનમાંથી આપણે કેવા પ્રકારની બોર્ડર અપ્લાય કરવી છે તે સિલેક્ટ કરી શકીએ છીએ. તેના નીચે કલર નામના ઓપ્શનમાંથી આપણે કેવા કલરની બોર્ડર અપ્લાય કરવી છે તે સિલેક્ટ કરી શકીએ છીએ અને આ મુજબ આપણે ટેક્સ્ટને બોર્ડર આપીને ફોર્મેટ કરી શકીએ છીએ. સેમ એ રીતે આપણે એક્સેલમાં હોમ મેનુમાં ફોન્ટ સેક્શનમાંથી એક્સેલના ડેટાને બોર્ડર આપી શકીએ છીએ. અહીંયા બોર્ડર અપ્લાય કરવા માટે અલગ અલગ ઓપ્શન આપણને આપેલા છે. બોટમ બોર્ડર, ટોપ બોર્ડર, લેફ્ટ બોર્ડર, નો બોર્ડર. જ્યારે આપણે નો બોર્ડર ઓપ્શન સિલેક્ટ કરીશું ત્યારે બધું જ ફોર્મેટિંગ રિમૂવ થશે અને ડેટામાંથી બધી બોર્ડર રિમૂવ થઈ જશે. તે રીતે આઉટસાઇડ બોર્ડર અપ્લાય કરવી હોય તો આઉટસાઇડ બોર્ડર ઓપ્શનનો ઉપયોગ કરીને આઉટસાઇડ બોર્ડર અપ્લાય કરી શકીએ છીએ. તો આ રીતે અલગ અલગ રીતે એક્સેલના ડેટાને બોર્ડર અપ્લાય કરીને ફોર્મેટ કરી શકાય છે. હવે મિત્રો એક્સેલમાં હોમ ટેબમાં ઉપલબ્ધ સ્ટાઇલ સેક્શનમાંથી સેલના ડેટાને આ મુજબ અલગ અલગ સ્ટાઇલ આપી શકાય છે. મિત્રો એક્સેલમાં હોમ ટેબમાં ફોન્ટ સેક્શનમાંથી એક્સેલના ડેટાને અલગ અલગ ફોન્ટ અને અલગ અલગ સાઇઝના ફોન્ટ અપ્લાય કરી શકાય છે. મિત્રો એક્સેલમાં હોમ ટેબમાં ફોન્ટ સેક્શનમાંથી એક્સેલના ડેટાને અલગ અલગ ફોન્ટ અપ્લાય કરી શકાય છે. એ રીતે અલગ અલગ સાઇઝના ફોન્ટ અપ્લાય કરી શકાય છે. અહીંયાથી ફોન્ટની સાઇઝમાં વધારો અને ઘટાડો કરી શકાય છે. કોઈ સેલ અથવા સેલની રેન્જના ડેટાને બોલ્ડ ઓપ્શન ઉપયોગ કરીને બોલ્ડ કરી શકાય છે. ઇટાલિક ઓપ્શનનો ઉપયોગ કરીને ઇટાલિક સ્વરૂપમાં ટેક્સ્ટને શો કરી શકાય છે. કોઈ ટેક્સ્ટની નીચે અંડરલાઇન શો કરવી હોય તો અહીંયાથી અંડરલાઇન અપ્લાય કરી શકાય છે. કોઈ સેલની ટેક્સ્ટનો કલર ચેન્જ કરવો છે તો અલગ અલગ કલર અહીંયાથી એપ્લાય કરી શકાય છે. તે મુજબ કોઈ સેલને કલરથી ફિલ કરવી છે તો અહીંયાથી સેલને અલગ અલગ કલરથી ફિલ કરી શકાય છે. હવે મિત્રો અત્યાર સુધી આપણે એક્સેલમાં ડેટાને અલગ અલગ રીતે ફોર્મેટ કરતા શીખ્યા.
પણ એક્સેલમાં ડેટાને ફોર્મેટ કરેલ છે એ બધું જ ફોર્મેટિંગ જ્યારે આપણે ક્લિયર કરવું હોય તો તે કઈ રીતે કરી શકાય તેના વિશે માહિતી મેળવીએ. તો તાલીમાર્થી મિત્રો, હોમ ટેબમાં એડિટિંગ સેક્શનમાં ક્લિયર ઓપ્શનમાં જઈને આપણે અપ્લાય કરેલું ફોર્મેટિંગ રિમૂવ કરી શકીએ છીએ. ક્લિયર ઓપ્શન સિલેક્ટ કરતાં ક્લિયર ઓલ, ક્લિયર ફોર્મેટ, ક્લિયર કન્ટેન્ટ, ક્લિયર કમેન્ટ્સ, ક્લિયર હાઇપરલિંક જેવા ઓપ્શન ઉપલબ્ધ થશે. ક્લિયર ઓલ ઓપ્શન પર ક્લિક કરતાં સંપૂર્ણ ડેટા અને આપણે અપ્લાય કરેલું બધું જ ફોર્મેટિંગ ક્લિયર થશે. એ જ રીતે ક્લિયર ફોર્મેટ ઓપ્શન પર ક્લિક કરતાં ડેટા તો રહેશે પણ આપણે જે ફોર્મેટિંગ અપ્લાય કરેલું હતું તે ક્લિયર થશે. એ જ રીતે ક્લિયર કન્ટેન્ટ પર ક્લિક કરતાં આપણે જે ફોર્મેટિંગ કરેલું હતું તે એઝ ઇટ ઇઝ રહેશે પણ આપણો જે ડેટા હતો એ રિમૂવ થશે. એ રીતે ક્લિયર કમેન્ટ પર ક્લિક કરતાં આપણે ડેટામાં કોઈ કમેન્ટ આપેલી હશે તો એ રિમૂવ થશે અને ક્લિયર હાઇપરલિંક પર ક્લિક કરતાં આપણે ડેટામાં કોઈ હાઇપરલિંક આપેલી હોય તો એ રિમૂવ થશે. હવે મિત્રો, માઇક્રોસોફ્ટ વર્ડમાં કોઈ ટેક્સ્ટને સ્ટ્રાઇક થ્રુ કરવી હોય, સુપરસ્ક્રિપ્ટ ઓપ્શનનો યુઝ કરવો હોય, સબસ્ક્રિપ્ટ ઓપ્શનનો યુઝ કરવો હોય તે આપણે શીખ્યા. પરંતુ એક્સેલમાં આપણે આ પ્રકારનું ફોર્મેટિંગ કરવાનું થાય તો તે કઈ રીતે કરવું તેના વિશે માહિતી મેળવીએ. ફોર્મેટ સેલ ડાયલોગ બોક્સ ઓપન કરવાનું રહેશે. તેમાં ફોન્ટ સેક્શનમાં જઈને ઇફેક્ટ સેક્શનમાં સ્ટ્રાઇક થ્રુ, સુપરસ્ક્રિપ્ટ અને સબસ્ક્રિપ્ટ એમ 3 ઓપ્શન આપેલા છે. તો સૌપ્રથમ જે ટેક્સ્ટને સ્ટ્રાઇક થ્રુ કરવી હોય તેને આપણે સિલેક્ટ કરીશું. ત્યારબાદ ફોર્મેટ સેલ ડાયલોગ બોક્સ ઓપન કરીશું અને સ્ટ્રાઇક થ્રુ ઓપ્શન પર ક્લિક કરતાં આપણી ટેક્સ્ટ આ મુજબ સ્ટ્રાઇક થ્રુ થયેલી જોવા મળશે. એ રીતે સુપરસ્ક્રિપ્ટ ઓપ્શનનો ઉપયોગ કરીને આ પ્રમાણે કોઈ સૂત્ર લખવાનું થાય તો એક્સેલમાં ફોર્મેટ સેલ ઓપ્શનનો ઉપયોગ કરીને આપણે શો કરી શકીએ છીએ. એ મુજબ સબસ્ક્રિપ્ટ ઓપ્શનનો ઉપયોગ કરીને આ મુજબની ટેક્સ્ટ લખી શકાય છે. તો તાલીમાર્થી મિત્રો, આજે આપણે એક્સેલમાં સેલને મર્જ કઈ રીતે કરવી, અનમર્જ કઈ રીતે કરવી, કોઈ સેલની ટેક્સ્ટને વ્રેપ કરવી હોય તો કઈ રીતે કરવી, ફોર્મેટ પેઇન્ટર ઓપ્શનની મદદથી સેલ અને સેલના ડેટાને ફોર્મેટ કઈ રીતે કરવો, ફોર્મેટ સેલ ઓપ્શનની અલગ અલગ પદ્ધતિ દ્વારા ન્યુમેરિક ડેટા, ટેક્સ્ટ ડેટાને ફોર્મેટ કઈ રીતે કરવો, તેનું અલાઇનમેન્ટ કઈ રીતે કરવું તે વિશે વિસ્તૃતમાં માહિતી મેળવી. આશા રાખું છું કે આપ સૌને સંપૂર્ણ માહિતી મળી હશે. આભાર.